હેલો ગાઈઝ, કેમ છો? મજામાં છો? આજે અમે અમારા વાડીએ આવ્યા ઘઉં વાવવાથી, કેમ કે ઘઉં છે ને કટરથી કાઢ્યા પછી બહુ મેલા છે. તડકો મિત્રો બહુ છે, પગના તળિયા બળી જાય. આ અમારા ઘઉં છે મિત્રો, ને ટાંકી પર સડીને પવન આવે ત્યાં વાવલીએ. અને નિર્ભયભાઈને વાવે લાવ્યા, એને તાવ આવે તી ઘેરે કોઈ નહોતું, પછી આને વાવે લાવ્યા તેને ઘોડિયું ઘેરથી લાવ્યા ને ઘોડિયામાં નાખીને હુરાવે દવા પાઈને. મારા મમ્મીને એ બધા ભૂલું ને આવું સારી કોરથી પેક કરી દીધો. પણ સરો અંદર હું તો ઉભારો કરી ચાલવો કે તો હેલો ગાઈઝ કે તો ભરાઈ ગયો કે તો ખરી બેલ તો ખરી બેલ કે મન તાવ બેલ આવે એમ કે મન તાવ આવી ગયો. મને મજા નથી કે તો હેલો ગાઈસ, મને મજા નથી એમ કે. તો મિત્રો હવે પવન ઉડ્યો તો પપ્પા ને કાકી ને મમ્મી ને ઘઉં વાવલે. જો ચોખ્ખા થઈ જાય મિત્રો. તડકો મિત્રો બહુ છે. આવા તડકા મિત્રો અમે કામ કરીએ. પપ્પા ભેગો રમ મિત્રો. ના ભોલુભાઈ ને છે ને પણ લીમડે હેઠે રહેવું નતું, ત્યાં અહીંયા આવીને હુઈ ગયો. આવો સુગાડ કર્યો. પેલા અહીંયા ખપાળી રાખી દીધી, પછી ખાટલો રાખી, એની માથે ગોદડીઓ રાખી ને હુઈ ગયો. મજા આવે બોલું તને અહીંયા? હા આ વિડીયો ઉતાર એટલે હવે નિમાણો થઈ જાય. હે હે હા લા બેલી ટીટોડી બેલી લા સો બેલી કે તો કે હેલો મિત્રો બેલ દેખો બેલ તને ખેલ થાય બંધ કરી દે. તડકો આવે. હવે બીમાર થઈ ગયો. તમારા પપ્પા હવે હેઠા આવતી ગયા. તડકો મિત્રો બહુ છે. હા તો મળીએ મિત્રો આગળ. हमारे जयंती काका છે. રેલવે ને સસમા કેવા પહેરે કેટલા મસ્ત લાગે. કાશે કે ના સસમા. અને અમે હંસો લેવા આવ્યા. આજે હેવું બનાવવાની છે અમારે, તો હું તમને બતાવીશ મિત્રો કેવી રીતના હેવું બનાવીએ ઘઉંના લોટનું. બીજા કોઈ બાયું ના નથી. મંજુબેન તમે લાવ્યા તા એવા છે કોઈ હેરતું દેખાતું એને તો બહુ કોણ લાવે. હાલો ઉભો કર લો હવે. ભોલુભાઈ કામ ધોવા લાગે. ભોલુભાઈ જો કેટલું કામ કરો. ભોલુભાઈ ઉપાડવા લાગો તો હા ઉપાડો ભોલુભાઈ બેસો. તો હંસો ધોવાઈ જ ગયો. આ મંજુ હવે હેવું કરીએ. વિડીયોમાં બને રહેજો. એના મમ્મીને કઈ કામ ઉકલે જો. ઘઉંનું હેવું બનાવવા માટે ઘઉંનો લોટને આવી રીતના બાંધવાનો, અને બાંધી ને પછી નાના નાના ગોટા કરવાના, અને પછી હંસામાં નાખવાનો. મિત્રો જોડાઈ રહેજો અમારે. હવે તેલ નાખવાનું છે મિત્રો. તેલ નાખીને મહળવાનું છે. ગિરીશ લગાડીએ મિત્રો ફ્રી કરવા હાટું. સાડું છે કે બરોબર સાડું છે. આવી રીતના સાડી આવે હંસા. આથી ફૂલ લઈ લેવી. ફૂલ એક લઈ લે મોટી સોખી કરવા. થાકી જવા દોઢ વાગતો નથી. ચાલો હવે હેવું વણવાની તૈયારી કરી દીધી. આવી રીતના હંસો છે. આવા રીતના લોયા બનાવવાના. ઈ તેલ તો આપસ રે ને તો ધોવાઈ જાય.
મસ્ત થાય. જો એક બંધાઈ ગયું. કેમ કહેતી હતી ચોખ્ખું કરો? બસ મેં ચોખ્ખું કરી આવીને. થઈ જાય પાછું. આવી રીતના હેવું બને તડકા ઉકાઈ જાય.